साथ तराना ढूंढेगा, तीर निगाहें ना निशाना ढूंढेगा, मुझको मेरे पास जमाना ढूंढेगा, दिल का सोना था तराना ढूंढेगा। 31મી જુલાઈએ સદીના મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ હતી અને 4 ઓગસ્ટે મિત્રો કિશોરદાનો જન્મદિવસ હતો. મિત્રો અત્યારે આપણી સાથે ચર્ચામાં રાજકોટના સુપ્રસિદ્ધ ગાયક સામેલ થયા છે, જેમણે રફી સાહેબના ગીતો થકી ખૂબ જ નામના મેળવી છે અને એક સમય એવો હતો કે એમના નામે હોલની ટિકિટો બ્લેકમાં વેચાતી હતી. એવા સુપ્રસિદ્ધ ગાયક રફી સાહેબનો હુબહુ અવાજ ઉમરભાઈ જેડા સાથે ચર્ચા કરીશું કે આજના ગીતોમાં અને 60, 70, 80ના દાયકાના ગીતોમાં શું તફાવત છે. હું હલો સૌરાષ્ટ્ર ન્યૂઝના તમામ સભ્યોનું સ્વાગત કરું છું. ઉમરભાઈ, અત્યારના જે ગીતો આવી રહ્યા છે અને 60, 70, 80ના દાયકાના જે ગીતો આવી રહ્યા હતા એ ગીતો વચ્ચે શું તફાવત છે? એ લોકો પહેલાં એ સમયની અંદર સંગીતકારો, ગીતકારો અને સિંગરો ખૂબ જ મહેનત કરી અને ખૂબ જ રાત દિવસ એકત્ર થઈને ખૂબ મહેનત કરીને એ લોકો તરજ બનાવતા, એ લોકો સંગીત બનાવતા. ત્યારે એ તમામ ગીતો એ સમયની અંદર અમર ગીતો થઈ ગયા છે. આજના ગીતો નવી જનરેશનના હિસાબે તમે જુઓ તો એ ગીતની કોઈ આયુષ નથી. 15 દિવસ, મહિનો તમે સાંભળો ને એ ગીત ખોવાઈ જાય છે. તમે જે પહેલાં જે પ્રોગ્રામો કરતા હતા, જે ગીતો આપ ગાતા હતા રફી સાહેબના, તો અત્યારે પણ તમને મોકો મળે છે કે કેવું છે અત્યારે? અત્યારે હું હાલમાં દર બુધવાર અને દર રવિવારે જામનગર રોડ ઉપર પ્રસાદ હોટલની અંદર ગાવા માટે જાઉં છું અને મને સારું એવું મળે છે. એ સમયની અંદર પણ હું ટિકિટ શો કરતો હતો ત્યારે પણ પબ્લિક બહુ ચાહતી હતી અને એ પબ્લિક જે ચાહતી હતી ગીતોની બધી શોખીન હતી. આજકાલ ટીવીના માધ્યમ ને મોબાઈલના માધ્યમથી ઘણો ફરક પડી ગયો છે.